નાનોસણા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું ઉત્સાહભર્યું આયોજન. વડગામ તાલુકાની નાનોસણા પ્રાથમિક શાળામાં આજરોજ સરકારની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં રહેલ છુપાયેલ પ્રતિભાને બહાર લાવવાનો સરકારનો ઉમદા પ્રયાસ એટલે આનંદ મેળા હોવાનું અહીં સ્પષ્ટ રીતે જોવા મળ્યું. આનંદ મેળામાં શાળાના વિદ્યાર્થીઓએ જાત જાતની વાનગી બનાવી સ્ટોલ ઊભા કર્યા. વિદ્યાર્થી પોતાના કૌશલ્ય, સર્જનાત્મકતા અને વ્યવસાયિક સમજણનું સુંદર પ્રદર્શન કરી સૌનું ધ્યાન ખેંચ્યું. બાળકોમાં રહેલ પ્રતિભા વિકસે, આત્મવિશ્વાસ વધે તેમજ ભવિષ્યમાં સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ આગળ વધે તે હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રાથમિક શાળાના શિક્ષકો તથા શિક્ષિકાઓએ બાળકોને ખુલ્લું મંચ પૂરો પાડી તેમના અંદર રહેલ ટેલેન્ટ બહાર લાવવા માટે માર્ગદર્શન આપ્યું. પ્રાથમિક શિક્ષણના તબક્કેથી જીવન ઉપયોગી કૌશલ્ય મળે જેથી ભવિષ્યમાં બેરોજગારીના સમયમાં પણ ઉપયોગી સાબિત થાય તે દિશામાં કાર્યક્રમ મહત્વપૂર્ણ રહ્યો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી કેસરભાઈ ચૌધરી, સાગરભાઈ દેસાઈ, ભરતભાઈ રાવળ, રણછોડભાઈ દેસાઈ, કનૈયાલાલ બારોટ, જલેશભાઈ પટેલ, દીપ્તિબેન ચૌધરી, વિમળાબેન પટેલ, ભૂમિકાબેન ચૌધરી, પીનલબેન પ્રજાપતિ તેમજ CRC ગણપતભાઈ રાઠોડ સહિત તમામ શિક્ષક વર્ગે સરસ આયોજન કરી આનંદ મેળાને સફળ બનાવ્યો. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી વીરાભાઈ ચૌહાણ, ડેપ્યુટી સરપંચ રતુભાઈ વાયડા, ડેરી મંત્રી હરિભાઈ ચૌધરી, ડેરી મંત્રી મેરાજભાઈ દેસાઈ, પૂર્વ સરપંચ લક્ષ્મણભાઈ ચૌધરી તથા ઠાકોર સમાજના આગેવાન ભાવેશજી ઠાકોર સહિત ગામના આગેવાનો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. આનંદ મેળાના આયોજનથી બાળકોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો. એવા જીગર ચાવડા, ભીલડી.